પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીત શાસ્ત્ર 107 અને એની છેલ્લી બે કલમ એટલે કે 42 અને 43માં ગીત કરતા એક માર્મિક વચન લખે છે. ન્યાયો તે જોઈને આનંદ પામશે અને સર્વ અન્યાયીઓના મોડા બંધ થશે. જે કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે અને યહોવાની કૃપા વિશે વિચાર કરશે. કઈ બાબતો જોઈને ન્યાયીઓ આનંદ પામશે અને કઈ બાબતો જોઈને સર્વ અન્યાયીઓના મોડા બંધ થશે, એ શોધવાના માટે આપણે ઇસ્રાએલ પ્રજાનો ઇતિહાસ યાદ કરવાની જરૂર છે કે જે ગીત કરતા આપણને યાદ કરાવે છે અને યહોવાની કૃપા વિશે આપણને વિચાર કરવાનું જણાવે છે. કલમ 33થી 41માં આ ઇતિહાસમાં ઈશ્વરે જે આશ્ચર્યકારક કૃત્યો કર્યા છે તે વિશે વિચાર કરતાં યહોવાએ ન્યાયી લોકો એટલે કે ઈશ્વર પર વિશ્વાસ રાખીને ઈશ્વરની બીકમાં જીવનાર લોકો માટે અને અન્યાયી લોકો એટલે કે ઈશ્વરની કૃપાની અવગણના કરીને દુષ્ટતામાં જીવનાર લોકો માટે શું કર્યું છે અને યહોવા શું કરી શકે છે તેનું જાણે કે અલંકારિક ભાષામાં ગીત કરતા વર્ણન કરે છે. એ લખે છે તે એટલે કે યહોવા નદીઓને સ્થાને રાન, પાણીના ઝરાઓને સ્થાને કોરી ભૂમિ અને ત્યાંના રહેવાસીઓના પાપને લીધે ફળદ્રુપ દેશને સ્થાને ખારવાળી જમીન કરી નાખે છે. વળી તે રાનને સ્થાને સરોવર અને કોરી ભૂમિને સ્થાને ઝરાઓ પણ કરી નાખે છે. તેમાં તે ભૂખ્યાને વસાવે છે જેથી તેઓ પોતાને રહેવા માટે નગર બાંધે છે. તેઓ ખેતરમાં વાવેતર કરે છે અને દ્રાક્ષાવાડીઓમાં રોપણી કરીને તેના ફળની ઉપજ પેદા કરે છે. તે એટલે કે યહોવા તેઓને આશીર્વાદ આપે છે અને તેમની પુષ્કળ વૃદ્ધિ થાય છે. વળી તે તેઓના ઢોર ઢાંકને ઘટી જવા દેતા નથી. પણ આવા લોકો જ્યારે મહેનતુ લોકો છે ત્યારે એમના ઉપર અમીર ઉમરાઓ વગેરે જુલમ કરે છે. એના અનુસંધાનમાં ગીત કરતા આગળ લખે છે કે જ્યારે આવા લોકોને જુલમથી, વિપત્તિથી તથા શોકથી ઘટાડવામાં આવે છે અને નીચા પાડવામાં આવે છે ત્યારે તે અમીર ઉમરાઓ ઉપર અપમાન લાવે છે. કોણ? યહોવા અમીર ઉમરાઓ ઉપર અપમાન લાવે છે અને માર્ગ વગરના અરણ્યમાં તેઓને રખડાવે છે. તોય યહોવા કંગાલોને સંકટમાંથી કાઢીને ચડતીમાં લાવે છે અને તેના કુટુંબોને ટોળાની માફક વધારી દે છે. બોલો, આ ઈશ્વર યહોવાની નિષ્પક્ષ ન્યાયિક કાર્ય પદ્ધતિ છે અને ન્યાયીઓ અને અન્યાયીઓ માટેની આ યહોવાની નિષ્પક્ષ કાર્ય પદ્ધતિને લીધે ગીતશાસ્ત્ર 107, 42, 43માં ગીત કરતા લખે છે કે ન્યાયીઓ તે જોઈને આનંદ પામશે અને સર્વ અન્યાયીઓના મોડા બંધ થશે. જો કોઈ જ્ઞાની હશે તે આ વાતો ધ્યાનમાં લેશે અને યહોવાની કૃપા વિશે વિચાર કરશે. ભલા, જો આપણે પોતાને જ્ઞાની સમજીએ છીએ તો યહોવાની નિષ્પક્ષ કાર્ય પદ્ધતિને ધ્યાનમાં રાખીને યહોવાની બીકમાં આપણે જીવતા રહીએ, જેથી યહોવાની આપણા પર થયેલી કૃપાને આપણે વ્યર્થ કે નકામી થવા ના દઈએ. આમેન.